નમસ્કાર, હું છું ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. છેલ્લા 2 વર્ષથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર મંદી આવેલ હતી. મંદીના ભાગરૂપે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આપઘાત રોકો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આપઘાત રોકો અભિયાનની અંદર જે લોકો જરૂરિયાતમંદ શિક્ષણ ફી બાબતમાં જે લોકો પીડાતા હતા એ લોકોનું લિસ્ટ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા બનાવી અને ધર્મનંદન ડાયમંડમાંથી લાલજીભાઈ પટેલ અને કેશુભાઈ ગોટી તેમજ જયેશભાઈ સુતરિયા દ્વારા અમને બાહેધરી આપવામાં આવી કે જે લોકો ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર રત્ન કલાકારો કામ કરે છે એ રત્ન કલાકારોને બાળકોના શિક્ષણની ફીની તકલીફ પડતી હોય તો ધર્મનંદન ડાયમંડ પરિવાર એમની શિક્ષણની ફી ભરવા માટે તૈયાર છે. તો આજરોજ ધર્મનંદન ડાયમંડની અંદર 35 જેટલા રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી ભરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમની અંદર ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયા તેમજ ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ શ્રી રમેશભાઈ ઝેલરિયા અને ડાયમંડ વર્કર યુનિયનની પૂરી ટીમ હાજર રહી હતી. આ કાર્યક્રમની અંદર 4.5 લાખથી વધારે બાળકોની શિક્ષણ ફી ભરી એને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આ તમામ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ આગળ આવવું જોઈએ જેથી કરીને આ મહામંદીની અંદર રત્ન કલાકારોની આપણે સારી રીતે મદદ કરી શકીએ અને સરકારને પણ કહેવા માગું છું ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના માલિકો આગળ આવતા હોય તો સરકારને પણ આ બાબતે ધ્યાન દોરી અને સરકારને રત્નદીપ યોજના કે આર્થિક પેકેજ જાહેર કરી રત્ન કલાકારોને આ મંદીમાં ઉગારવાનું કામ સરકારે કરવું જોઈએ. જય હિન્દ.